જય મામાદેવ આપ સૌનું મારા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું બટેકાની વેફર। તો હાલો પતરી પાડવા। હવે આપણે પાડશું પતરી। થોડી મિસ્ટેક થઈ ગઈ। આપણી પતરી બની ગઈ છે। હવે આપણે જઈશું બાફવા। આ વેફરને આપણે ગોળી નાખી છે બે। આમાં ફટાકડી નાખી છે અને બીજું નમક નાખ્યો છે અને હવે આપણે આમાં નાખશું પાણીમાં ગરમ પાણી। આપણે હવે વેફર નાખી દીધી છે આમાં। હવે આપણે આને 1 મિનિટ સુધી આપણે બાફવા દઈશું। જઈશું ધાબા ઉપર સાડી આમ કરવા। ચાલો સાડી પાથરવા જઈશું। ચલો હવે આપણે આવતા રહેશે ધાબા ઉપર। હવે આપણે સાડી પાથરીને એના ઉપર વેફર સુકારશું। કરી નાખી છે આપણે સાડી ઉકાઈ નાખી છે। હવે આપણે કરશું હવે આ વેફર છે ને એ હુકાવવાની છે અહીંયા। હું હવે હુકાવા માંડી છું। તો તમે મારા બ્લોગને ત્યાં લગી સબસ્ક્રાઇબ કરી લેજો। વેફર સુકાઈ નાખી છે જોઈ શકો છો તમે। હવે અડધી આવે છે। હવે નીચે મારી મમ્મી ઓલા ઘરેથી લાવે છે તો ઓલાથી તો હું અત્યારે ધાબા ઉપરથી અડધી ઉકાઈ ગઈ હજી આવે છે એ બાફવા મૂકી છે। તો ઘણી વાર આપણે સિપાઈ કોઈને જોઈ કોઈ બિલાડી કે કૂતરું કે માખી બાખી ચોટ નહીં એટલે આપણે ધ્યાન રાખવું। તો ચલો ગોતી હવે આપણે થોડીક આ બીજી હાડી પાથરીને હવે આપણે એના પર બીજી નાખી ઉકાઈ દીધી છે વેફર। તો હવે હજી આવે જ છે હજી નીચેથી। તો આપણે ઘડીક વાર જોઈ કે એક માખી ન ચોટે। હવે આપણી વેફર જોઈ શકો છો આપણે ઉકાવી છે। હવે આપણે ઘડીક વાર હું અહીંયા જો બેઠી હતી પાણી શીશો લઈને। હવે આપણે અમારા જોઈ શકો છો આ બાજુ અમારા દાદાનું ઘર છે। અમે અહીંયા વેફર ઉકાવવા આવ્યા છે જોઈ શકો છો। વેફર સુકાઈ જાય છે જોઈ શકો છો તમે જોઈ શકો છો। થોડીક તો ઉડી ગઈ આવીને પછી અહીંયા નાખી છે। હવે આપણે આ બે થેલીમાં આને ભરવાની છે। ચાલો ભરી પહેલા આપણે આ કોથળી ભરશું। ચાલો મિત્રો આપણી વેફર હવે આપણે લઈ લીધી છે। તમને બતાવવું આવજો આ વેફર છે। તમને આમ કપડાં દેખાઈ જશે જો આમાં વેફર છે મસ્ત મજાની વેફર છે કડક કડક। આ વેફર છે અને આમાંય વેફર છે તમે જોઈ આ હુકાતી હતી। તો હવે આપણે જઈશું મારા ઘરે। આ તો મારા દાદાનું હવે આપણે ઘરે જઈએ છીએ। તો ચલો ઘરે જઈએ આપણે ચલો। તો જો અહીંયા ફૂલડા છે। હવે અહીંયા આપણો બ્લોગ પૂરો થાય છે।